હારું હાલો ફેમિલી, જય માતાજી, જય મહાદેવ. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને જો મિની બેન આવી ગયા છે. હવે એને પહેલાં રસ આપી દઉં, કારણ કે આગળ દૂધી આપ્યું હતું, ભાખરી આપી હતી. હવે થોડોક રસ આપું, પીવસ નથી પીવી, જોઈએ આપણે ન પીવસ મારે તો પીવાનો છે, કારણ કે મને ભૂખ લાગી છે. અને ભાઈએ તે તો ચા નાસ્તો કરીને જવું કરવું હોય ગયો છે. બેન આવે ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું ઘરનું કામ કરવાનું છે, તો ફટાફટ કામને એવું કરી નાખશું. રોલ વિડીયોમાં મજા આવે તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો ફેમિલી આમ જો બેઠી છે વાટ જોઈ, પછી આ દૂધ આપે તો એમ જો આવીને પાછી અંદર જાહે જ નહીં. હવે દૂધ આપીશ ને ત્યારે જ જા, પણ દૂધ આપવા બીજો ડબલો ગોતવું છે. જો મેં તે રસનો વાટકો ભરી લીધો છે મારી હાટું સ્પેશિયલ. હવે મિનીને પાઈ દીધો, એ હવે બેઠી બેઠી પીવે છે. હવે હું છે ને જો ટીવી જોતા જોતા મસ્ત રસ પી તો છે ને. જો હાલો જો કચરો કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. મસ્ત મસ્ત કચરો કાઢી નાખો. રસ તો પી લીધો, હવે કચરો કાઢું છું. ફટાફટ કચરો કાઢી નાખું. હજી મારે માર્કેટ જવું છે, કારણ કે કાંઈ શાક પડ્યું નથી. બેન હાટું રોજ મારે ટિફિન બનાવવાનું હોય, તો કે મેં કીધું ફટાફટ જાઉં, શાકને એવું લઈ આવું, દૂધ લેતી આવું, છોકરા હાટું ભાગ લેતી આવું, અને થોડું ઘણું ઘરનું કામ કરીને જાઉં તો બેન છે એટલું ઓછું એમ. સારું હાલો જો એટલો બધો જ કહ્યું. એટલી ધૂળ આવે, જો કેટલી ધૂળ છે, એટલી ધૂળ આવે. જરાક પવન આવે થોડોક ને ધૂળ આવે જાજી, એવું છે અમારે ઉનાળામાં તો. સારું હાલો ફેમિલી, ફટાફટ છે ને ઘરનું કામ કરી નાખવું. તો માળિયા બાળિયા બધા મસ્ત ઝાપટીને મસ્તીનું કરી નાખ્યું છે, કારણ કે આગળ બેડરૂમ સારો કર્યો, પછી આ રૂમે સારો થઈ ગયો. સારું હાલો મોડું થાય, ફટાફટ કામ કરી નાખવું. ફેમિલી જો બેને આવી ગયા છે, અને પાછું દૂધ લેવા ગઈ હતી તો દૂધ લઈને આવી ગઈ છે. કેમ બેન? જય માતાજી કહેજો રે, પછી ફોનમાં રમો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે. હા તો હું લેવા જરાક બતાવી દઉં ને. તમારે ખાવું નથી? ભૂખ નથી લાગી? બે દૂધ તાજા છે, એક વેફર, બે ભૂંગળા, એક છાશ, એવું બધું લઈ આવ્યા છે. અને સારું હાલો મારે છે ને વિડીયો ચાલુ છે, જામ ફરી જાઉં, કોઈક બીજાનો વિડીયો છે એટલે. અને આ એક વસ્તુ તમને બતાવવાની છે, જેનું મેં ઓપનિંગ કરી નાખ્યું છે. કાલ રાત્રે યુઝે કરી લીધું છે, આજે આખો દી વાપર્યું છે, પણ તમને બતાવ્યું નથી, કારણ કે કાલે વાઈફાઈ નહોતું અને લાઇટ નહોતી, એટલે કાલે છે ને ફોને સ્વિચ ઓફ થઈ ગયા હતા, તો ફોન હારે લઈ નહોતી ગઈ, અને શૂટિંગ બહુ ઝાઝું કર્યું નથી. પણ તે તમને બધી વસ્તુ બતાવું છું ને, તમે કીધું આ વખત હું બતાવી દઉં. સારું હાલો હું વસ્તુ નવું લાવી છું, હું ખરીદી કરી છે, એ પહેલાં તૈયાર થઈ આવું પછી બતાવું. મેલી જે વસ્તુ બતાવવાની છે ને, જો આ છે અવડું મોટું કુલર છે. જો કેવડું મોટું છે, ખાલી એવડી મોટી ટાંકી છે. જો હા કેવડું મોટું છે બતાવો. હાલે બેન બાજુમાં ઉભી રહેતો જો 3.5 ફૂટનું છે. હું આગેથી થોડુંક શૂટિંગ કરું. જો બેન જેટલું છે, બેન 5 ફૂટની છે, એટલે બેનથી 1 ફૂટ ઓછું છે. હા એટલે 4 ફૂટનું કુલર હશે, 4.25 ફૂટનું અવડું મોટું છે. પવન એ બહુ મસ્ત આપે, અને આખું ભરી લીધું હોય ને તો ઓછામાં ઓછું 24 કલાક હાલે છે એમાં પાણી. કેમ બેન? તો હા તો રૂમ એવો ટાઢો થઈ જાય, સવારે ઉઠવાનું મન ન થાય, કારણ કે છે ને મારો ટાવર ફેન હતો ને એ બળી ગયો. એ રિપેર કરાવવા દઉં તો 8 દિવસે રિપેરિંગ થઈને આવે. કંપનીમાં દઉં તો બહાર ચાલુ રિપેરિંગ કરાવું તો 800-900 ખર્ચો થતો હતો, અને એમ કે હાલ એવો નહોતો, અવાજ એ બહુ કરતો હતો. તો પછી આની આપણે ખરીદી કરી નાખી છે, પણ આ ખરીદી કરવા ગયા તે શૂટિંગ નથી કર્યું, કારણ કે એક ફોનમાં છે રાત્રે લાઇટ નહોતી, એટલે એક ફોન ચાર્જ નહોતા, અને કાલ આખો દિવસ વાઈફાઈ લોહી પી ગયું હતું, ચાલુ બંધ થતું હતું. એટલે કુલર મસ્તીનું આવી ગયું છે. પહેલાંની પૂજા અહીંથી આમ ખુલે છે. એ આગળ હું તને બતાવું વિડીયો બનાવવા. હાલે જોઈ લે. બાવી એમ ન ખુલે, એટલું જ ખુલે છે. પાણી કેમ ના અહીંથી નાખી દે, એમાં બધું ફેર બાવી કાણા છે, એમાં ખુલી દે. હાલ ને હું આગળ બતાવું તને આખું ચાલુ કરી દીધું. હાલો શૂટિંગ શું કહેવાય મને સાંજલાની કરો. સારું હાલો જો કુલર તો વાપરી લીધું ને, ત્યારે આપણે એનું મુહૂર્ત કરવાનું છે. ચોખા લઈ લીધા છે, ફટાફટ હવે આપણે ખાંડલા કરી દઈએ. પણ કેદી લેવા? કાલ લેવા ને ચાંદલા આજ કર્યું લેવા, કાલ લેવું છે. સાથે નામે એવો ખાલે કરી નાખો. બહુ મોટી થઈ ગઈ. કરા દો. કરા દો. બે એક નહીં ખરીદી
કોઈ બેદાર જ નથી ઘરે કોઈ ઈચ્છા કરતું અત્યારે મસ્ત મસ્ત આપણે કુલરની પૂજા કરી લીધી છે આજે ચાલુ કરીને બતાવું તો જો મેં કુલર ચાલુ કર્યું છે અવાજ આવતો હશે પણ ખબર નહીં આવે પણ અવાજ આવતો તો હું ગેલો તમને ખબર પડે ચાલુ કરી દીધો મારી ખાલી મસ્ત મસ્ત કેવો પવન આવે છે આના નજીક લાઈટ બતાવી તો અવાજ તો બતાવે પાણી છે ને હેઠે ટાંકીમાંથી ઉપર આવે પછી અહીંથી અંદર જાહે અને નીચે આ બધા હોલ દેખાય ને હોલમાંથી બે ત્રણેય બાજુ જાળી ભીની થાય આમાં એવી અલગ સિસ્ટમ છે જો આવી ગયું આખું ભરાઈ ગયું જો પાણી હોત ને જવા મળ્યું ઓલી બાજુ સાઈડમાં જાળી ભીની થાય પછી થાય છે ભીની આ કુલરમાં આવી સિસ્ટમ છે અને એનો કુલર તો બહુ બધા હોય આ એક જ કુલર એવું ઊંઘી આવ્યા છે મારે જે અલગ સિસ્ટમ આવ્યું છે મને ગમે છે બહુ હવે થોડું હાલે છે આવું કે સારું બાકી લેવાની તો ઈચ્છા હતી એસી લેવાની અને એસીનો કંઈ વેચ્યું ને એક કુલર લઈ લીધું સારું હાલે છે જમવાઈ આપી દીધું છે કુલરની પૂજા કરીને અને જો મસ્ત રસ આપ્યો છે બેનને બટેટાનું શાક બાફેલા બટેટાનું શાક બનાવ્યું હતું રસ અને ભાખરી આપી છે રોટલી નહોતી ભાખરી આપી દીધી ઇગ્નોર ખાવાની સ્ટાઇલ ને ઇગ્નોર કરવું અને મેં પાછો તો બીજી વખતે રસનો વાટકો ભરી દીધો આજ તો છે ને આખો દિવસનો ત્રીજો વાટકો રસ છે અઢી વાટકા રસ મેં એક દિવસમાં પી લીધો છે સારું હાલો બેડ ઉપર બેઠા બેઠા ટીવી જોતા જોતા તો રસ પી લઉં જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી મોજ મસ્તી સાથે નવી રમત સાથે